સુરતના સારોલી વિસ્તારમાં કાપડનો વેપાર સાથે ₹22.91 લાખની છેતરપિંડી કરનાર ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વેપારીને વિશ્વાસ જીતી માલ લઈને ચૂકવણી કર્યા બાદ વગર ફરાર થયેલા આરોપી સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના સારોલી વિસ્તારમાં કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સારોલી પોલીસે આ કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ આરોપીએ સ્થાનિક વેપારી પાસેથી ₹22.91 લાખથી વધુનો કાપડનો માલ ખરીદ્યો હતો. વેપારી વિશ્વાસના આધારે વેપારીએ આરોપીને માલ સપ્લાય કર્યો હતો. જો કે માલ મેળવ્યા બાદ આરોપીએ ન તો તેની ચૂકવણી કરીને તો માલ પરત કર્યો. વેપારીના જણાવ્યા અનુસાર આરોપીએ અગાઉ પણ તેમની સાથે વેપાર કરી ચૂક્યો હતો, જેના કારણે તેના પર વિશ્વાસ રાખી મોટો ઓર્ડર સ્વીકારવામાં આવ્યો હતો. માલની ડિલિવરી બાદ આરોપીઓએ ચેક આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આપેલા ચેક બાઉન્સ થતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ આરોપીએ મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ જવાનો પ્રયાસ કર્યો. ફરિયાદના આધારે પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંતે સારોલી પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.